તરફ સુરતના ઉલપાડમાં ચેઇન સ્નેચર બેફામ બન્યા છે। મહિલાના ગળામાંથી અછોડો તોડીને ફરાર થયા। બાઇક સવાર 3 લૂંટારો સીસીટીવીમાં કેદ થયા છે। ઉલપાડના સાયણ ગામથી સોનાનો અછોડો તોડી ગોઠાણ ગામ તરફ ફરાર થયા છે। આ ચેઇન સ્નેચર જે સીસીટીવીમાં કેદ થયા છે, તો સીસીટીવીના આધારે હવે તેમની તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગર શહેરના ચિત્રા એસબીઆઈ બેંક બહાર 75 લાખ રૂપિયાની લૂંટનો આ મામલો છે। ગત મોડી રાત્રિના બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। માર્કેટિંગ યાર્ડના વેપારી યાકૂબ અલી રાજાણીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો લૂંટની ફરિયાદ કોઈ અજાણ્યા 3 વ્યક્તિએ છરીની અણીએ રૂપિયા 75 લાખની લૂંટ કરી છે। લૂંટારૂ 2 વ્હીલર લઈને આવી રોકડ રૂપિયા 75 લાખની લૂંટ ચલાવીને ફરાર થયા। જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જે આધારે હવે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરાઈ છે। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલ ચાડેશ્વર ધીંગેશ્વર મંદિર નજીક આગ લાગવાની ઘટના બની। પવનના કારણે આગે ભીષણ રૂપ ધારણ કર્યું છે। 1 કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ હતી આગ, જે અંગે કોલ મળતા પોરબંદર ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું। ભીષણ ફાયરની આગને જોતા આગ કાબુ મેળવવા માટે નગરપાલિકા, ફાયર બ્રિગેડ, નેવી તથા કોસ્ટ ગાર્ડ સહિત કુલ 9 જેટલા ફાયર ટેન્ડર ડિપ્લોય કરવામાં આવ્યા અને ત્યારે 6 કલાકની ભારે જહેમત બાદ મહામહેનતે આગ પર કાબુ મેળવાયો। આગમાં કાબુ ના મેળવાતા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરી અને ડિઝાસ્ટર તરફથી મદદ લઈ અને સેન્ટ્રલ એજન્સી જેવી કે કોસ્ટ ગાર્ડ, નેવી એમની પણ